અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. મોરબીમાં સિરામિકના વેપારીઓ સાથે છેતરપિંડી થઈ છે. સિરામિક પેદાશોની નિકાસ કરતી કંપનીઓ ભોગ બની છે. 6 કંપનીઓને ગઠિયાઓએ 1 કરોડ 62 લાખનો ચૂનો ચોપડ્યો. ગઠિયાઓએ આઈસગેટ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરીને આ કૌભાંડ આચર્યું. કંપનીઓના બોગસ દસ્તાવેજ અને માહિતી ભરીને કૂપનો મેળવી લીધી. વિદેશ વેપાર કરતી કંપનીઓને સરકાર કૂપન આપે છે અને આઈસગેટ પોર્ટલ મારફતે રોડ ટેપ સ્કીમ હેઠળ કૂપન મળે છે. મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકે આ અંગે ગુનો નોંધ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે સિરામિકનો વિદેશ વેપાર કરતી કંપનીઓને સરકાર આઈસગેટ પોર્ટલ મારફતે રોડ ટેપ સ્કીમ હેઠળ કૂપન આપે છે અને કૌભાંડીઓ આઈસગેટ પોર્ટલ પર કંપનીઓના નામે બોગસ ઈમેલ એકાઉન્ટ, બોગસ દસ્તાવેજોને અને બોગસ ડિજિટલ સિગ્નેચર આપીને આઈસગેટ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવ્યું. 6 કંપનીઓનું આ રીતે રજીસ્ટ્રેશન કરાવીને તે કંપનીઓને મળનારી રૂપિયા 1 કરોડ 62 લાખની કૂપનો પોતે સેરવી લીધી હતી. ખોટા ડોક્યુમેન્ટ, ઈમેલ આઈડી અને સિગ્નેચર બનાવી તેને સાચા દસ્તાવેજ તરીકે રજૂ કરનાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ભાસ્કર જોશી. ભાસ્કર, જણાવો કે આખું કૌભાંડ કઈ રીતે હાથ ધરવામાં આવતું અને હવે કાયદેસરની કાર્યવાહી શું થઈ રહી છે? જી, ચોક્કસથી એક નવીન પ્રકારે જે ઉદ્યોગપતિઓ છે અને જે એક્સપોર્ટ કરતા વેપારીઓ છે તેની સાથે મોટા પાયે છેતરપિંડીના જે બનાવો સામે આવ્યા છે, જેમાં જે પ્રકારે આ સિરામિક પેઢીઓ કે કોઈ પણ વ્યવસાય કરતા જે વેપારીઓ છે તેઓ જે એક્સપોર્ટ કરતા હોય છે ત્યારે તેમને સરકાર તરફથી એક રિફંડ તરીકે એક જે કૂપન મળતું હોય છે તે કૂપનનો તે લોકો કોઈ સરકારી સ્કીમ માટે અથવા તો કોઈ ખરીદી માટે ઉપયોગ કરી શકતા હોય છે. એટલે કે એક પ્રકારે જે કેશ વાઉચર કહી શકાય છે તેને તે કેશ વાઉચર છે તે આઈસગેટ પોર્ટલમાં જે તે પેઢીના નામે જમા થતું હોય છે, પરંતુ કોઈ અન્ય ઇસમો દ્વારા તે પેઢીના નકલી ઈમેલ આઈડી છે તેમજ આઈડી પાસવર્ડ અને નકલી જે સિગ્નેચર છે તેને આધારે આ જે કૂપનો છે તે ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા છે અને તેનો ઉપયોગ પણ કરી લેવામાં આવ્યો છે. ત્યારે આ પ્રકારે મોરબીની અલગ અલગ સિરામિકની જે 6 જેટલી પેઢી છે તેના 1.62 કરોડની કિંમતના જે આ પ્રકારના કેશ વાઉચર છે તેને ખોટી રીતે ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા છે અને આ જે સમગ્ર કૌભાંડ છે તે મામલે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં જે આ કૂપન બનાવનાર તેમજ વાપરનાર અને સિગ્નેચર બનાવનાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ ભાસ્કર, આભાર સમગ્ર માહિતી બદલ. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH.